જામનગરના પ્રદર્શન મેદાનમાં દર વર્ષે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ માટે ટ્રસ્ટે એક પત્રકાર પરિષદ યોજીને આ નવરાત્રિ મહોત્સવ અંગે પત્રકારોને વિગતો આપી હતી। આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટ વતી ટ્રસ્ટી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે આ નવરાત્રિ મહોત્સવમાં કુલ 142 બાળાઓ ભાગ લેશે। આ તમામ બાળાઓને કુલ અલગ અલગ 5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે। આ 5 ગ્રુપનું કુલ 142 બાળાઓ 10 દિવસના નવરાત્રિ મહોત્સવ દરમિયાન કુલ 31 પ્રકારના રાસ ગરબા રજૂ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે સરગમ નવરાત્રિ મહોત્સવના રાસ ગરબા વિશેષ પ્રકારના હોય છે અને દર વર્ષે હજારો નગરજનો આ પારિવારિક વાતાવરણમાં નવરાત્રિનો આનંદ માણે છે। અહીં સરસ બેઠક વ્યવસ્થા હોય છે। સમગ્ર મહોત્સવ પરિસરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોય છે અને પાર્કિંગ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે। આ સરગમ નવરાત્રિ મહોત્સવ અંગે ટ્રસ્ટી શૈલેષ પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્रूव्ड क्लब हाउस, जिम, चिल्ड्रन प्ले एरिया, मल्टीपर्पज हॉल, वॉकिंग ट्रैक, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ 2025નું ફરી એક વખત સુંદર આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। છેલ્લા 2 માસથી અમારી દીકરીઓ ખૂબ સુંદર રીતે આ નવરાત્રિ મહોત્સવના જે ગરબાઓ છે એની તૈયારી કરી રહી છે। આ વખતે અમોએ 142 દીકરીઓ આ નવરાત્રિ મહોત્સવ માટે સિલેક્ટ કરેલી છે, જેમને 5 અલગ અલગ ગ્રુપમાં અમે વિભાજિત કરેલી છે। આ વખતે વર્ષ 2025 માટે 31થી વધુ રાસ ગરબાઓ અમારી દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જે ફેમસ અમારા ગરબાઓ છે મારી તારા અઘોર નગારા વાગે, પ્યોર રાજસ્થાની સોંગ્સ ઋણ ઝૂણ બાજે ઘૂઘરા અને ડાકલા પેરોડી જેવા ગરબાઓ અને અનેક નવા ગરબાઓ પણ આ વર્ષે અમે આ નવરાત્રિ મહોત્સવમાં સામેલ કરેલા છે। કૃષ્ણા મેડલી પણ ખૂબ સુંદર રીતે અમારી દીકરીઓ આ વખતે પરફોર્મ કરી શકશે। આ વખતે તારીખ 22/9/2025 સોમવારના રોજ આ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ મુહૂર્તે જામનગરની જનતા સમક્ષ આ નવરાત્રિ મહોત્સવ અમે ખુલ્લો મૂકીશું। આ નવરાત્રિ મહોત્સવ શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાશે। ત્યાં દરરોજ 5 થી 7 હજાર લોકો બેસીને આ નવરાત્રિ મહોત્સવના દરેક ગરબાઓ માણી શકે એવું સુંદર આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। આ ગ્રાઉન્ડને સીસીટીવી કેમેરાથી સુંદર રીતે કવરેજ કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ આ સંસ્થા દ્વારા તકેદારી રાખવામાં આવી છે। પાર્કિંગની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો જામનગરની જનતાને લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર એક ભાવભર્યું આમંત્રણ આપે છે કે આપ તારીખ 22/9/2025 થી 10 દિવસ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવો અને આ સુંદર રાસ ગરબાઓ પારિવારિક રીતે નિહાળો અને અમારી આ જે દીકરીઓ છે માં જગદંબા સ્વરૂપ 142 દીકરીઓ છે એને આપ પ્રોત્સાહિત કરો એવું સહર્ષ નિમંત્રણ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આપ જામનગરની સમગ્ર સંગીત પ્રેમી જનતાને પાઠવે છે।